નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બુધવારે સમગ્ર રાજ્યનું પરિણામ જાહેર થશે। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ બુધવારે હાથ ધરાશે। મુખ્ય મથક ભુજની લાલન કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે। ત્યારે સવારથી પક્ષોના ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે। બુધવારે ચૂંટણીનો ફેસલો થયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। મંગળવારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી હતી। અમારી 8 જિલ્લા પંચાયતની સીટ છે અને 32 તાલુકા પંચાયતની સીટ છે ભુજની, અને એની તમામ આખરી ઓપ આપવા માટે જ અમે આવી ગયા છીએ અને ટોટલ સ્ટાફનું નિમણૂક કરી દીધી છે। ઉપરાંત અમે સ્થળે ખાતરી એટલા માટે કરવા આવ્યા છીએ કે કોઈ કચાશ ના રહી જાય। અમારી 7 ટેબલ પર જિલ્લા પંચાયત આવશે, એની જ પેરેલલ તાલુકા પંચાયતની સીટો હશે 7, એ કન્ટિન્યુ એક ધારી ચાલશે। કેટલા કર્મચારીઓ રોકાયેલા છે? અમારા કર્મચારીઓ ટેબલ વાઇઝ જોઈએ તો ટોટલ થઈને એટલીસ્ટ દરેક રૂમ વાઇઝ 70 છે। સુરક્ષા બાબતે પોલીસનો અમારો લખી દીધો છે કાગળ, અને પોલીસ ડિપાર્ટમેન્ટ અમારી પૂરેપૂરી સગવડ કરી દેવાની છે। સીસીટીવીને કેમેરા બહાર મૂકેલા છે। આયોગની સૂચના મુજબ માત્ર ને માત્ર દરવાજામાં એન્ટર થતા જ આવે એવા છે, બાકી અંદરના રૂમમાં સીસીટીવી કેમેરા મૂકવાના નથી। ચિત્ર લગભગ અમારી આ 16 દુની 32 સીટો તાલુકાની છે અને અમારી 8 છે, એટલે એટલીસ્ટ 2 સવા 2 અઢી સુધીમાં પૂરું થઈ જશે। આવતીકાલે ભુજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરી હાથ ધરવાની છે, ત્યારે આજ રોજ અમોએ આવતીકાલની મતગણતરી સુપેરે પાર પડે તે હેતુથી અત્યારે અમારા સ્ટાફને બોલાવીને પ્રેક્ટિકલ કઈ રીતે ગણતરી કરવાની છે, કેટલા ટેબલો ગોઠવવાના છે વગેરેની માહિતી અત્યારે આપી રહ્યા છીએ। આ અંગે 12 ટેબલ ગોઠવવાના છે। 12 ટેબલ પર એક ટેબલ પર 2 કર્મચારી લખે 24 કર્મચારીઓને નિમણૂક આપી છે, અને તે લોકોને અત્યારે આવતીકાલે કઈ રીતે ગણતરી કરવાની તેની તૈયારી રૂપે માહિતી આપી રહ્યા છીએ। સુરક્ષા બાબતમાં 2 થી 3 સ્ત્રીય સુરક્ષા રાખવામાં આવશે, એટલે કે હાઈવેથી લઈને અંદર દાખલ થાય ત્યાંથી પોલીસ વ્યવસ્થા રાખવામાં આવશે। તે ઉપરાંત નીચે કોલેજના બિલ્ડિંગના મેઇન ગેટ પર ત્યાં પણ સુરક્ષા રાખવામાં આવશે, અને ત્યારબાદ કાઉન્ટિંગ વોલ જે છે પ્રથમ માળે, તે કાઉન્ટિંગ વોલ અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। 9 વાગે આવતીકાલે 9 વાગે સ્ટાર્ટ કરી દેવાના છીએ, મતગણતરી ચાલુ કરવાના છીએ। તે જોતાં અને ઈવીએમ મશીનથી મતગણતરી હાથ ધરાવવાની છે, તે જોતાં વધુમાં વધુ 1 થી 2 વાગ્યા સુધી મતગણતરી પૂર્ણ થઈ જવાની શક્યતાઓ છે। સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી। હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી। 500 રૂપિયાની ખરીદી ઉપર 10% ડિસ્કાઉન્ટ। ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં। ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે। સુકન્યા સાડી સેન્ટર વાગડ 224 વાડીની બાજુમાં, વાયડા ડેલાની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ। AK ઝાલા 9949462165, DM ઝાલા 9712346028। છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ચૂંટણીના પરિણામ બુધવારે આવી જશે। કોંગ્રેસ, ભાજપ તેમજ સાથી પક્ષો એકબીજાની જીતના દાવાઓ કરતા હતા, જે હવે જીત કોની થશે તે બુધવારે સ્પષ્ટ થઈ જવાનું છે। આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળી હતી। લોકોએ પણ કોઈ ઉમેદવારના કહ્યામાં ન આવીને પોતાને જે સારું લાગે તે રીતે મતદાન કરતા જોવા મળ્યા હતા। ગ્રામીણ વિસ્તારોમાં પણ હોશભેર મતદાન કરાયું હતું, ત્યારે ઉમેદવારોનો બુધવારે ફેસલો થઈ જશે। अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ। अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है। अच्छा, तो आप बिना समझ ही निकले। अरे क्या बात कर रहे हैं आप? 1 मिनट समझाता हूँ। शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते इतनी ठंड में।
गर्म पानी हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी। और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है। अरे कहाँ चल दिए यूराटॉम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर। યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani.electrical@hotmail.com. દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને તેમાં પણ કસ્ટમને લગતા દાણચોરીના અટપટા અને ચકચારી કેસોમાં સરકાર વતીથી લડીને અલગ રહેનાર ધારાશાસ્ત્રી રત્નાકરભાઈ ધોળકિયા રાજીનામું આપી દીધું છે. તેઓ પોતાના અનુભવો વર્ણવતા શું કહે છે તે સાંભળીએ. મેં લગભગ 1984 કરી અને 86 સુધી પબ્લિક પ્રોસિક્યુટર રાજ્ય સરકારના તરીકે ફરજ બજાવતો ત્યારે સેપરેટ પોસ્ટ હતી. પરંતુ તે વખતે 87માં આખું સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્પેશિયલ પીપીની નવી પોસ્ટ ઊભી કરી અને તે વખતના જે ગુજરાત રાજ્યના કમિશનર હતા શંકરન સાહેબ, એ મારી કામગીરીથી એટલા સંતોષકારક હતું કે એમણે સામેથી મને કહ્યું કે તમે અરજી ન દો, પણ તમે તમારી સંમતિ આપો તો અમે તમને લઈએ. અને એ રીતે હું 87થી કરી અને અત્યાર સુધી 84થી કરીને અત્યાર સુધી લગભગ 31 વર્ષ મેં આ કસ્ટમ ખાતામાં કામ કર્યું. છેલ્લા 3-4 વર્ષથી અમદાવાદ ખાતેની જે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર છે એની અંદર પણ સિનિયર કાઉન્સિલ તરીકે PMLRના કેસોમાં કામ કરું છું. એ મેં ચાલુ રાખ્યું છે. લગભગ રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, ધાંગધ્રા બહુ ઓછા સેન્ટર છે કે જે જગ્યાએ મને ડિપાર્ટમેન્ટે ઘણી વખત બોલાવ્યો હોય. અને ઈશ્વર કૃપાએ જ્યારે જ્યારે ગયો છું ત્યારે તાર્કિક પરિણામ આવે એના માટે પ્રયત્ન કર્યા છે. મુન્દ્રા કસ્ટમના અનુસંધાનમાં હમણાં છેલ્લા ઘણા વખત ત્યાં હું લખતો હતો કે ભાઈ સરકાર તરફથી જે રેમ્યુનરેશન આપવામાં આવે છે એ યોગ્ય નથી, પણ ગમે તે કારણસર ડિપાર્ટમેન્ટવાળા એ કરી શકતા ન હતા. ભૂતકાળમાં મેં કરેલું ત્યારે ભુજની કસ્ટમ ઓફિસનામાં એ લોકોએ મારું ડબલ કરાવી આપ્યું હતું. આ વખતે હતું તો આ વખતે તો એમણે લખવા બાબતની કોઈ બાબતની કાંઈ તત્પરતા બતાવી નહીં. અને દરમિયાન એવું પણ હતું કે મેં જ્યારે બીજો રિમાઇન્ડર કર્યો ત્યારે મને રિમાઇન્ડરની બાબત કર્યા પછી મને ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ મળી અને એમણે જે જાહેરમાં ન કહી શકાય એ પ્રકારની મારી પાસે દરખાસ્ત મૂકી. અને મને એમ થયું કે આ જે અત્યારનો જે દેશનો માહોલ છે એનાથી કોઈ વ્યક્તિ કે અધિકારી કે ડિપાર્ટમેન્ટ પર નથી. અને આ સંજોગોની અંદર આપણે મૂલ્યો વેચવા એના કરતાં કામ ન કરવું એ વધારે સારું છે. એટલે મેં તાત્કાલિક નિર્ણય લીધો. બીજી વસ્તુ એ પણ છે કે ડિપાર્ટમેન્ટ હાલમાં પારદર્શક કામ નથી કરતું. મેં કોર્ટમાં દલીલમાં જ્યારે અરુણકુમારનું આ ગાભા પ્રકરણ આવ્યું તે વખતે દલીલ ચાલતા દરમિયાન કસ્ટમ ડિપાર્ટમેન્ટના વડાને કહ્યું હતું કે આ અરુણકુમાર જે પોતે કસ્ટમનો સુપ્રિન્ટ હોવા છતાં પોતે આ રીતની કામગીરી કરે છે, એવું રેકોર્ડ ઉભાવ્યું છે, ત્યારે તમારે ધરપકડ કરવી જોઈએ અને તમે જો બચાવતા હો તો એ પણ ખરેખર 136નો ગુનો થાય છે. પરંતુ આ બધી બાબતોમાં કોઈ એ લોકોને કોઈ રસ જ નથી. એમને રસ જે વહીવટ ચાલે છે, તપાસ જે થાય છે એ તપાસ પણ જે 85 કે 90 કે 95 કે 97માં જે થતી એના પ્રમાણમાં તપાસ પણ નબળી થતી જાય છે. ઘણા તોમતદારોના પાસે એ પોતાના પિતાના નામ લખાવે, સરનામા પૂરા ન કરે, તપાસ પૂરી જ ન કરે. શ્રી કૃષ્ણ કલેક્શન ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન.
જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, જીન્સ કેપ્રી, હેરમ, ટી શર્ટ, નાઇટ ડ્રેસ, વન પીસ, પાર્ટીવેર ટોપ, પટિયાલા, સલવાર, ટ્રેક, ધોતી હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ, શોર્ટી, બરમુડા, બ્લીચીસ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી શર્ટ, ટ્રેક, કેપરી પાયજામા, નાઇટ ડ્રેસ વગેરે જેવી અનેકવિધ વેરાયટી શ્રી કૃષ્ણા કલેક્શનમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. હંમેશા યુવાનોની પરવાહ કરનારા ભારતના સ્વામી વિવેકાનંદને શિકાગોના પ્રવચન પહેલા કોઈ ઓળખતું જ ન હતું, પરંતુ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલ પ્રવચન બાદ સમગ્ર વિશ્વ વિવેકાનંદને ઓળખતું થયું. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં અંગ્રેજીમાં પ્રવચન આપ્યું હતું, પરંતુ આજ આપ આ પ્રવચનને ગુજરાતીમાં મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારમાં નિહાળી શકશો. Sisters and brothers of America, it fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the mother of religions. And I thank you in the name of the millions and millions of Hindu people of all classes and sects. My thanks also to some of the speakers on this platform who, referring to the delegates from the Orient, have told you that these men from far-off nations may well claim the honor of bearing to different lands the idea of toleration. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. I am proud to tell you that we have gathered in our bosom the purest remnant of the Israelites who came to southern India and took refuge with us in the very year in which their holy temple was shattered to pieces by Roman tyranny. I am proud to belong to the religion which has sheltered and is still fostering the remnant of the grand Zoroastrian nation. I will quote to you, brethren, a few lines from a hymn which I remember to have repeated from my earliest boyhood, which is every day repeated by millions of human beings. As the different streams, having their sources in different places, all mingle their water in the sea, so, O Lord, the different paths which men take through different tendencies, various though they appear, crooked or straight, all lead to Thee. The present convention, which is one of the most august assemblies ever held, is in itself a vindication, a declaration to the world of the wonderful doctrine preached in the Gita. Whosoever comes to me, through whatsoever form, I reach him. All men are struggling through paths which in the end lead to me. Sectarianism, bigotry, and its horrible descendant, fanaticism, have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilization, and sent whole nations to despair. Had it not been for these horrible demons, human society would be far more advanced than it is now. But their time is come, and I fervently hope that the bell that tolled this morning in honor of this convention may be the death knell of all fanaticism, of all persecutions with the sword or with the pen, and of all uncharitable feelings between persons
wending their way to the same goal. રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાઉન્ટિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં 900 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તારીખ 2 ડિસેમ્બરમાં મતદાનની ગણતરી થશે ત્યારે 12 સ્થળોએ ડીવાયએસપી 6, પીઆઈ 12, 4 સીઆરપીએફ અને બોર્ડર વિંગને તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને જુદા જુદા સ્થળોએ કે જ્યાં ગણતરી થવાની છે તે સ્થળોએ હથિયારધારી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ અસામાજિક તત્વો ભાંગફોડ ન કરે તે માટે સિવિલ ડ્રેસમાં પણ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા છે. તેની સાથે સાથે જે ઉમેદવારો જીત હાંસલ કરે તે વિસ્તારોમાં પણ પોલીસની પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054. મોબાઈલ નંબર 7698282902. ભુજ શહેરમાં જાહેર રસ્તા પર થયેલ બાંધકામ તોડી પાડવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. ભુજના રહેવાસીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે અહીં વર્ષોથી દબાણ કરીને જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જે બાબત યોગ્ય કહી શકાય નહીં. મનાઈ હુકમ છતાં પણ દાદ ન પાય તે યોગ્ય કહેવાય નહીં. આ અંગે તાત્કાલિક અસરથી દબાણ દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મારું નામ અનિશ સુમરા છે અને મારી પાછળ બધા રહેવાસીઓ જે ભાવેસર નગરની પાછળ શાસ્ત્રીનગર વિસ્તારમાં રહે છે એ લોકોની અને અમારી એ રજૂઆત છે કે ભાવેસર નગરમાં આજથી 40 થી 50 વર્ષ અગાઉ જૂનો રસ્તો જે કૃષ્ણ વિજય સ્વામી દ્વારા લોકોએ 29 તારીખના રોજ ચૂંટણીના દિવસે સવારના 6 વાગ્યાથી કામ ચાલુ કરી અને બંધ કરી દીધેલ સંપૂર્ણપણે. તથા કલેક્ટર શ્રી સાહેબે અમારા વડીલો પરથી જે મુસાભાઈ અને અમારી જાન મામદ ઉન્મામદના તમામ વાસોની જમીન આવેલી છે તેમનો સુઓમોટો પર દાખલ કરેલ છે. સુઓમોટો પર દાખલ કરેલ છે જેનું ઓર્ડર પેન્ડિંગ છે અને તેમની નોટિસ જે તમે જોઈ શકો છો, એના ફોટોગ્રાફ જે દિવાલ ચડેલી પણ તમે જોઈ શકો છો, જેમાં સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી અને દોડીને પી જાય છે. અને એ લોકો જે રહેવાસીઓ જાય છે એમને એવું કહે છે કે અહીં આવતા નહીં અને અન્યથા જાનથી મારી નાખશું. જો કલેક્ટર સાહેબ અમને ન્યાય આપશે તો બેટર છે અને સારી વસ્તુ છે અને કાયદાની જો કલમ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરે તો સારું છે. અન્યથા બધા વતી લોકો વતી મારી અને લોકોની એ રજૂઆત છે કે એ બધાએ
જો 8 દિવસની અંદર ઉકેલ નહીં આવે તો એ લોકો ગાંધી ચિંતામાં કે કલેક્ટર ઓફિસની બહાર ધરણા ઉપર બેસે એવી અમારી માંગ છે. એ ખોટી વસ્તુ છે. એટલે આ જે જમીનની જગ્યા છે ને અમારા બાપાએ વડીલે 1967માં લીધેલી છે ને ત્યારથી અમારી પાસે છે, ત્યારથી અમે કબજો ભોગવી છે ને અમારું બધું રેસિડેન્ટ પણ ત્યાં જ છે. જે રજૂઆત કરે છે કે ભાઈ અમુક જગ્યાએ ધાકધમકી પણ એવી પણ આક્ષેપ કર્યા છે, તો વાસ્તવમાં શું એમની અંદર? ના, બિલકુલ સદંતર ખોટું જ છે. એ લોકોએ જે આક્ષેપ કર્યા છે સદંતર ખોટું છે. ને આ જે દિવાલ જે છે ને એ પણ અમે હમણાં જ બનાવી છે. હાલમાં વર્ષો પહેલાની અમારી કબજો ભોગવટાની જગ્યા છે, 67માં લીધેલી છે અને અમે આ અત્યારે એની દિવાલ કરી છે. ત્યાં કને સામેની સાઈડમાં ખૂણામાં પાછલી સાઈડમાં એ લોકો ખોટા તત્વો અને ગેરમાર્ગવાળા કામ થતા હતા, એટલે અમે અમારી દિવાલ બંધ કરી છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ ડે નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. ભુજ એઆરટી સેન્ટર, આઈસીટીસી સેન્ટર અને ટીબી સેન્ટરના સહયોગથી યોજાયેલી આ રેલીને ડોક્ટર ચૌહાણ, ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ અને ડોક્ટર નિમિષ પંડ્યાએ લીલી ઝંડી આપી હતી. આ રેલીમાં એએનએમ, જીએનએમ અને બીએમસીબી નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યમાં વિપુલભાઈ દેવ મુરારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી શહેરના જુદા જુદા માર્ગો પર ફરી વળી હતી. જનજાગૃતિ રેલી, લોકોમાં જાગૃતિ આવે અને એઇડ્સથી બચવા માટેનું આ રેલી કરવાનું. લોકોમાં જાગૃતિ છે નહીં અને એચઆઈની ટેસ્ટિંગ માટે પણ લોકો આવતા નથી. એટલે લોકોમાં વધારે ને વધારે જાગૃતિ આવે, જેથી કરીને આપણે એચઆઈને કારણે ઘણા બધા મોત થાય છે. आज फर्स्ट एड्स निमित्त रैली का आयोजन किया गया था, जिससे कि लोगों में एचआईवी के प्रति जन जागृति हो, इसके लिए ही आज का आयोजन किया गया था, जिसमें कि आईसीटीसी सेंटर, एआरटी सेंटर और टीबी हॉस्पिटल के इन्वॉल्व है और अदानी फाउंडेशन के द्वारा ये आयोजित किया गया था. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રીલોડ. રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, સીએલબી, લી કૂપર તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. પીએમ શોરૂમ, ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ પીએમ શોરૂમ, જ્યાં બોયઝ માટે ટી શર્ટ, શર્ટ, જીન્સ, ગર્લ્સ વેરમાં વન પીસ, કેપ્રી, લેગિંગ્સ, પંજાબી શૂટ તેમજ પાર્ટી વેર. રીલોડ શોરૂમ, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, સીએલબી, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. લેટેસ્ટ વિશાળ રેન્જ, ખાસ કચ્છની ફેશનેબલ અને બ્રાન્ડ પ્રિય પ્રજા માટે ખરીદવા માટે આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નહીં. હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના આત્મારામ સર્કલ પાસેથી રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર રિક્ષા પલટી મારી જતા ડ્રાઈવર સહિત 3 લોકોને ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં રિક્ષા ચાલક તેમજ રિક્ષામાં સવાર 2 મહિલાઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત 2 મહિલાઓને 108ની મદદથી સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ,
ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજની ભાગોળે આવેલા મિર્ઝાપર માર્ગ પર અકસ્માત સર્જાતા એકને ઈજાઓ પહોંચી હતી. મંગળવારે સર્જાયેલા અકસ્માતની મળતી વિગતો મુજબ જીપ અને મોપેડ વચ્ચે ટક્કર થવા પામી હતી. ભગવતી હાઈવે પાસે આ અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અહીંના માર્ગ પર અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે, જેને અટકાવવા જરૂરી છે. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યસ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા. સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, I have topped in the college. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા. સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.